નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમ પિન પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. ગુજરાત ભાજપમાં ઉકળતા ચરુની જ્વાળાઓ લપકારા મારી રહી છે અને પ્રખર ગરમી જેવો દાહ માત્ર 7 જ બેઠકોની પસંદગીમાં ભાજપને અનુભવાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આવતા સુધી આ પ્રશ્નનો હલ નથી આવ્યો. 26 બેઠક જીતવાના ઓરતા લઈને મેદાને પડેલા દિગ્ગજો 7મા કોઠે સલવાયા છે. આખા ગુજરાતના લોકસભા મંથનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મહેસાણા લોકસભા બેઠક પરથી નીતિન પટેલ ચૂંટણી નહીં લડે. બીજી તરફ એક સમયે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા રેશમા પટેલ પોરબંદર લોકસભા પર એક સમયના પાસના સાથી લલિત વસોયા સામે અપક્ષ તરીકે ઝુકાવશે. સાથોસાથ માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના જવાહર ચાવડા સામે એનસીપીમાંથી ચૂંટણી લડશે. ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામની ગતિવિધિ ચાલુ જ છે, ત્યારે પિન પોઈન્ટમાં જુઓ રાજનીતિની ધતુડી પતુડી. તારીને મારી જોડી, મારીને તારી જોડી, તારીને મારી જોડી રમી જાય તો મજા પડે. ધના ધતોડી પતોડી, ધના ધતોડી પતોડી, ધના ધતોડી પતોડી. લોકસભા 2019ની ચૂંટણી માટે મનોમંથનનો કોઈ અંત નથી. માત્ર જાતિ જ્ઞાતિ આધારિત ઉમેદવારો શોધવાની કવાયત અને સંયમ, શિસ્ત અને સેવાની પાર્ટી ભાજપમાં અત્યારે વધુ સપાટી પર ના આવેલી ચિનગારીઓ અચાનક ભડકો કરે તે પહેલાં જ ડેમેજ કંટ્રોલની કવાયત લાંબી કરવી પડે તેમ છે. લોકસભાની ગાંધીનગરની બેઠકના ઉમેદવાર નામાંકન ભર્યા સુધી વિવાદ હલ નથી થયો. હવે 7 બેઠકોનો મુદ્દો અમિત શાહના ફાળે આવ્યો છે. જોઈએ આ અહેવાલ. ગુજરાતમાં લોકસભાની બેઠક અને વિધાનસભાની 2 બેઠકો માટે ભાજપની ગડમથલ હવે માથાનો દુખાવો બનતી જતી હોય તેવું ખુદ ભાજપ અનુભવી રહ્યો છે અને આ માટેનો અક્સીર ઇલાજ અમિત શાહ છે. 6 બેઠકોના નામ માટે હવે અમિત શાહ બેઠકોનો દોર કરશે. હકીકતમાં મહેસાણા, પાટણ, અમદાવાદ પૂર્વ, છોટાઉદેપુર, સુરત, આણંદ ઉપરાંત વિધાનસભાની 2 બેઠકો ઊંઝા અને તાલાલામાં પેચ ફસાયો છે. જોકે છેલ્લા 2 દિવસથી ચાલતી મહેસાણા બેઠકની અટકળ પર ત્યારે પૂર્ણવિરામ આવ્યું જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસાણા બેઠક પર નીતિનભાઈ પટેલને નહીં લડાવાય તેવી ઘોષણા કરી હતી. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના નામાંકન પૂર્વેની રેલીમાં પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના ચહેરા પર છાની મુસ્કુરાહટ જોવા મળી. 2 દિવસથી નીતિન પટેલ ખુદ ચહેરા પર અને મનમાં ચિંતિત રેખાઓ લઈને ફરતા હતા કે મહેસાણામાં ક્યાંક હોળીનું નાળિયેર ના બની જવાય. પણ જે થયું તે 26 બેઠકો જીતી જવાની મહેચ્છા હોવી તેમાં કંઈ ખોટું નથી, પરંતુ સતત દાવાઓ વચ્ચે આ ભડકાનો ભય આત્મવિશ્વાસને ડગાવવા માટે પૂરતા છે. કારણ કે કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ એ જ પાર્ટીની સાચી મૂડી છે. હવે જ્યારે ગુજરાતમાં બેસીને હાઈકમાન્ડ નિર્ણય કરશે તે કોઈ પણ ચમરબંધીને શિરોમાન્ય રાખવો જ પડશે. તેમાં સામ હોઈ શકે, દંડ હોઈ શકે કે પછી ભેદ પણ હોઈ શકે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ભાજપ કાર્યાલય પર મંથન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતની રાજનીતિમાં જે ચરુ ઉકળી રહ્યો છે. પાટણ બેઠક પરથી કોંગ્રેસે પરંપરાગત ઉમેદવાર જગદીશ ઠાકોરને મેદાને ઉતારી દીધા પછી પણ ભાજપ ઉમેદવાર નક્કી નથી કરી શક્યો. તો બનાસકાંઠામાં ભાજપે રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન પરબત પટેલને ટિકિટ આપી છે. ભાજપ મૂંઝાયો છે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે. કોંગ્રેસ માટે અત્યાર સુધી મોટી આશા સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ઉત્તર ગુજરાત છે. વિધાનસભામાં મજબૂત દેખાવે કોંગ્રેસની આશા બળવત્તર બની છે, તો બીજી બાજુ ભાજપની આશાને કપરા ચઢાણનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આયાત થયેલા ડૉક્ટર આશા પટેલને ભારે વિરોધ અને ભારે સમર્થન માટે પોસ્ટર બેનર યુદ્ધ ચાલી રહ્યા છે.
બેઠકોનો દોર પણ ચાલે છે, મોવડીઓ મંથનમાં છે. જુઓ આ નિરાશાઓની વચ્ચે એક અમર આશાનો દમદાર અહેવાલ. चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. જી હા, કોંગ્રેસે તર છોડી ભાજપમાં આવેલા આશાને ચાંદ તારાઓને ચૂમી લેવાની મસમોટી આશા છે. ઊંઝા વિધાનસભા કે લોકસભા મહેસાણા પર આશાના અરમાનો ટેકેલા છે, પરંતુ કેટલીક જગ્યાએ આશા પટેલનો ભારે વિરોધ થયો બેનર પોસ્ટરના માધ્યમથી. બીજી તરફ ડોક્ટર આશા પટેલ કેટલાક વિરોધીઓનું કૃત્ય ગણાવે છે. આશાના સમર્થકોએ વળતો પ્રહાર પણ બેનર પોસ્ટરથી જ કર્યો છે. તેમને પણ સમર્થનમાં પોસ્ટર લગાવી હવે તો આશા જા તેવો સૂર વ્યક્ત કર્યો છે. ઊંઝામાં આશા પટેલ સામે બેઠકોનો દોર જારી રહ્યો તો ગાંધીનગરમાં કમલમમાં પણ બેઠક થઈ છે. ત્યારે આશા પટેલ શું કહે છે, ચાલો જોઈએ. એકચ્યુઅલી જૂજ લોકો વિરોધ કરતા હોય, કદાચ કોઈ મહત્વાકાંક્ષાના કારણે, કોઈ સત્તા લાલસુ હોય એના કારણે, અથવા કોઈના એકાદ માણસનો એવો કોઈ હાથ હોય અને એના કારણે રાતે બેનર લગાવી જાય, સવારે ફોટો પાડી જાય, એની આજુબાજુ કોઈ માણસ પણ ફરકતું ન હોય અને પછી એ બેનર ઉતારી દેવામાં આવે. લોકોને ખબર પડી કે આશાબેનને નુકસાન થઈ રહ્યું છે, તે ગામે ગામ લોકો જાતે જ બેનરો લગાવી અને મને સમર્થન આપવા લાગ્યા છે. ત્યારે મને આજે મારું દિલ એક હર્ષની લાગણી અનુભવી રહી છે કે ખરેખર જે મેં લોકો માટે ગ્રાસરૂટ સાથે જોડાઈ અને કામ કર્યું હતું, એ લોકોનો મને પ્રેમનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, એના કારણે રાજકારણ તો એક બાજુ રહ્યું પણ એનો પ્રેમ આજે મારા ઉપર હાવી થઈ ગયો છે. બીજી તરફ જ્ઞાતિ જાતિના સમીકરણ મંડાતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊંઝામાં શક્તિ પ્રદર્શનનો સહારો લીધો. ઊંઝામાં વિધાનસભા બેઠકમાં ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી ચૂકેલા કામુ પટેલના સમર્થનમાં બેઠક થઈ. આમ ગુજરાતભરમાં 5 વિધાનસભાની બેઠકો પર વિધાનસભાનો ચૂંટણી જંગ છે. ત્યારે સૌથી રોચક અને રસપ્રદ જંગ ઊંઝામાં રહેશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની બેઠકમાં સૌથી રસપ્રદ જંગ આ જ છે અને અહીં જ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભામાં ઉમેદવાર બનતા જ સમગ્ર રાજ્યની નહીં પરંતુ દેશભરની નજર હતી તેમના સોગંદનામા પર. આટલી મોટી શખ્સિયત પાસે કેટલી મિલકત છે તે જાણવામાં કોને રસ રુચિ ના હોય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે દેશના અન્ય સાંસદોની આવક રાજાની કુંવરીની જેમ રાત્રે ના વધે તેટલી દિવસે વધતી હશે. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહની મિલકતમાં ઘટાડો નોંધાયો છે. અમિતભાઈની મિલકત જ્યાં 3.82 કરોડ ઘટી છે, તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની મિલકતમાં 330.30% વધારો નોંધાયો છે. જુઓ આ અહેવાલ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અમિત શાહે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની આવક અને સંપત્તિની વિગતો પણ દર્શાવી છે. અમિત શાહ પાસે 25 કિલો ચાંદી અને 770 ગ્રામ સોનું, જમીનો અને મકાન સાથે કુલ 30 કરોડ 49,21,000ની સ્થાવર અને જંગમ મિલકતો છે. અમિત શાહે 2017માં રાજ્યસભાની ઉમેદવારી સમયે 2017માં ફાઇલ કરેલી એફિડેવિટમાં 34.31 કરોડ સ્થાવર અને જંગમ મિલકત બતાવી હતી. આમ અમિત શાહની મિલકતમાં 3.82 કરોડનો ઘટાડો થયો છે. જુલાઈ 2017માં રાજ્યસભા ચૂંટણી બાદ 20 મહિના પસાર થયા છે. આમ દર મહિને અમિત શાહની સંપત્તિમાં 19 લાખનો ઘટાડો થયો છે. અમિત શાહ પાસે 14 કરોડ 64,19,113 વારસાગત અને સ્વ ઉપાર્જિત 2 કરોડ 91,91,096 રૂપિયા મળી કુલ 17 કરોડ 59,18,349ના લિસ્ટેડ શેર છે. રાજ્યસભા ચૂંટણી સમયે તેની આવક 43,68,450 હતી, જ્યારે વર્ષ 2017-18ના આવકવેરા પત્રકમાં કુલ આવક 53,90,970ની દર્શાવી છે. વર્ષ 2013 અમિત શાહના માતા કુસુમબહેનનું નિધન થયા બાદ કોર્ટે તેમની રૂપિયા 18.85 કરોડની સંપત્તિ અમિત શાહના નામે કરી હતી. તો વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ પણ કરોડપતિની યાદીમાં સામેલ થયા છે. પૂર્વ સાંસદ અને બાદમાં ઉમેદવાર રંજનબહેનની સ્થાવર મિલકતમાં
25 કે 50% નહીં પરંતુ 330.30%નો વધારો થયો છે. 2014માં 7 લાખ રૂપિયાના દેવાદાર રહેતા શ્રીમતી ભટ્ટે તમામ દેવું પણ ચૂકતે કરી દીધું છે. સામાન્ય માણસ હવે એવું વિચારે તો નવાઈ નહીં લાગે. કામ ધંધો મૂડી દેશના ચોકીદાર તરીકે કંઈ કામ મળતું હોય તો કરી લેવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. લોકસભા 2019નો જંગ રોચક બનતો જાય છે. દેશભરમાં જે સ્થિતિ હોય તે પણ ભાજપને ગરમાવો કદાચ વધુ અનુભવાય છે. લોકસભા સાથે વિધાનસભાની બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં લાંબી મંત્રણાઓ વચ્ચે સમાજનું પ્રભુત્વ ઉપરાંત બળવાનો ભય પણ સતાવે છે. સુરેન્દ્રનગરમાં સમાજનો ડર દર્શાવે છે દેવજી ફતેપરા અને આવું જ બળિયું પ્રદર્શન કરી આવ્યા જૂનાગઢના રાજેશ ચુડાસમા. હવે તેમને શક્તિ પ્રદર્શન પછી ટિકિટ મળી ચૂકી છે, પરંતુ પંચમહાલમાંથી આવેલા પ્રભાતસિંહ ચૌહાણે પોતાની રીતે અપક્ષ લડવાની તૈયારીઓ શરૂ કરી ભાજપ સામે બળવાનું બ્યુગલ ફૂંકી દીધું છે. આ પ્રભાતસિંહ સંભવતઃ એનસીપીમાં જોડાઈ. મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ઘણી ખમ્મા, મારી મૂછ પાસે બધું જ તુચ્છ મને ઘણી ખમ્મા. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વટને ખાતર લડી જ લેવાનું નક્કી કરી નાખ્યું છે. ગુરુવારે બપોર સુધી અપક્ષ લડવાની તૈયારી કરી રહેલા પ્રભાતસિંહને એનસીપીમાંથી ઇજન આવ્યું અને વાત પાકે પાયે થાય તો હવે ભાજપના ઉમેદવાર રતનસિંહને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. તો રતનસિંહ પણ ગાંજ્યા જાય તેમ નથી. પ્રભાતસિંહનું આડું ફાટવું નક્કી જ હતું એટલે રતનસિંહે કાલોલના ધારાસભ્ય અને પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ સુમનબેન ચૌહાણનો વ્યક્તિગત સંપર્ક કરી પાર્ટી માટે સમર્થન માંગ્યું. સુમનબહેને પણ પરિવાર પછી પાર્ટી પહેલાંનો અભિપ્રાય આપી રતનસિંહને પોતાના તરફથી અભય વચન આપ્યું છે. કાલોલ તાલુકાની સંગઠનો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અને સાથે જ રહેવાનું. ભારતીય જનતા પાર્ટી મહાન છે અને પાર્ટીની હું વફાદાર છું અને નરેન્દ્ર મોદી સાહેબને કમળનું નિશાન છે તે મેં 1 લાખ મતથી હું જીતાડીશ. આ બાબતે હું કંઈ કહેવા માગતો નથી. તેમ છતાંય પ્રભાતસિંહ મારા માટે પિતા સમાન છે, પિતા તુલ્ય છે, વડીલ માનું છું, હું ગુરુ પણ માનું છું. અને કદાચ એમને અણગમો થયો હશે તો હું એવું માનું છું કે પાર્ટી દ્વારા એમને સમજાવવાનો પ્રયત્ન કરશે અને ચોક્કસ વડીલ હોવાના નાતે એ પાર્ટી સાથે જ રહેશે અને પાર્ટી આજ દિન સુધી પાર્ટીએ જેમને ઋણ અદા કર્યું છે ચોક્કસ તેઓ પણ હાલ આ બાબતે નથી કહેવું. તેમ છતાં પોતે માન્ય સાંસદ આપણા પ્રભાતસિંહ ચૌહાણ સાહેબને હું વિનંતી કરું, એક મીડિયાના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહે. તાલુકો હંમેશા ભાજપને વળેલો છે. એના દરેક મતદારના દિલમાં કમળ હંમેશા ખીલેલું છે. કાલોલ તાલુકો એ ગણીએ તો ભાજપનો ગઢ છે. એટલે કાલોલ તાલુકામાં કોઈ દિવસ કંઈ આગુ પાછું નહીં થાય અને સંગઠન, તમામ મતદારો, ચૂંટાયેલી પાંખ તમામ પાર્ટીની સાથે છે, બધા મોદી સાહેબની સાથે છે. એટલે આ વખતે અમે 1 લાખની લીડ આપીશું. કાલોલમાં લુણાવાડા કરતાં પણ અમારી લીડ વધારે હશે એ અમે આજે અહીં આગળ નક્કી કર્યું છે બધા ભેગા થઈને. પ્રભાતસિંહે પણ લોકસંપર્ક તો કરવો શરૂ કરી દીધો છે. કોંગ્રેસે પંચમહાલ બેઠક પરથી વી.કે. ખાંટને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે પ્રભાતસિંહ માટે એનસીપી અને એ ના થાય તો વિકલ્પે અપક્ષ તરીકે ઝુકાવવાનું રહેશે. જો કે પ્રભાતસિંહનું અત્યારે તો એનસીપીમાંથી જ નક્કી હોવાની વાતને સમર્થન પણ મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. 5 વર્ષ પહેલા કેન્દ્રમાં રહેલી યુપીએ સરકાર ગુજરાતને અન્યાય કરતી રહી છે એવા ગાણા ગાતા ભાજપના નેતાઓ હવે મોદી રાજમાં ગુજરાતને ઓછી ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં ચૂપ છે. ગુજરાતને યુપીએ કરતાં મોદી રાજમાં 4 મુદ્દાઓ પર વધુ અન્યાય થયો છે. મોસાળમાં જમણ ને માં પીરસનાર છતાં
દીકરા ગુજરાતને અન્યાય જેવી સ્થિતિ સર્જાઈ છે. શેમાં? જુઓ આ રિપોર્ટમાં. વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાય ગણાવી દેશમાં ગુજરાત મોડલની જે ચર્ચા 5 વર્ષ ચાલી તેમાં ઘરનાને ઘંટી ચટાવી ઉપાધ્યાયને આંટો પીરસાયો છે. ગુજરાતના મુખ્યપ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ 1 અને યુપીએ 2 ને યોજનાઓ અને અન્ય મુદ્દે ખૂબ ઝાટકી. પરંતુ તમને ખબર છે, કેન્દ્રમાં મોદી સરકારની ઉપસ્થિતિ અને પનોતા પુત્રે મહત્વની 4 યોજનાઓમાં ગુજરાતને જ કોઠું નથી આપ્યું. યુપીએ સરકારમાં ગુજરાતને અન્યાય ને ગુજરાતને થપ્પડ, ગુજરાતને નજીકના રાજ્યમાંથી કોલસો આપો એવું કહેનારા ઉર્જા મંત્રી સૌરભ પટેલ આજે 31 વીજ એકમો કોલસો અને ગેસના કારણે બંધ હોવા છતાં ચૂપ છે. આ સાથે ગુજરાતને મળતો સસ્તો ગેસનો જથ્થો પણ ઘટાડી દેવામાં આવ્યો છે અને નજીકના રાજ્યોમાંથી કોલસાનો જથ્થો પણ મળતો નથી. હાલમાં રાજ્યના કુલ 6573 મેગાવોટનું ઉત્પાદન કરતા 31 વીજ એકમ બંધ પડ્યા છે. ગુજરાતની તિજોરીને વર્ષે 4200 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. કેરોસીનના જથ્થામાં પણ ગુજરાતને થપ્પડ. 2013-14 મહિને 5.61 કરોડ લીટર કેરોસીનનો જથ્થો મોદી રાજમાં જથ્થો ઘટીને 2 કરોડ લીટર થઈ ગયો. 34 લાખ ગરીબ પરિવારોને મળતા કેરોસીનમાં ઘટાડો. ગરીબોના કુવામાં બન્યું કેરોસીનનું ટીપું દોહલ્યું. સરકારે 21.32 લાખ ગરીબ પરિવારોને આપ્યા ગેસ કનેક્શન. હજુ 12.33 લાખ ગરીબ પરિવારો કનેક્શનથી વંચિત. અતિવૃષ્ટિમાં રાજ્ય માંગ્યા હતા 2000 કરોડ. કેન્દ્ર સરકારે ગુજરાતને 1 પણ રૂપિયો ફાળવ્યો નહીં. છેલ્લા 5 વર્ષમાં અમરેલી અને બનાસકાંઠામાં જિલ્લાઓમાં થયેલી અતિવૃષ્ટિ વખતે રાજ્ય સરકારે 2094.92 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા હતા, જેમાંથી કેન્દ્રે 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કેન્દ્રે વધુએ ફાળવ્યું નથી. આ સાથે 2018-19માં દુકાળ પેટે માંગેલી 1725 કરોડની રાહત પેટે માંગેલી રકમમાંથી માત્ર 120 કરોડ જ મળ્યા. તો પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ કમાણી કરાવતા અમદાવાદ સ્ટેશનને વડું મથક બનાવવા ભાજપ સરકારે યુપીએ સરકાર વખતે ખૂબ મુદ્દો ગજવ્યો હતો, પરંતુ મોદી સરકાર બનતા જ આ મુદ્દાઓ ભૂલાઈ ગયા અને કેન્દ્રને અમદાવાદને વડું મથક બનાવવામાં કોઈ રસ નથી. આમ દેશમાં વિકાસની દુહાઈ દેવાઈ તો વિકાસના દુહામાં સુર પુરાવતી રાજ્ય સરકારના તબલા પેટી અને મંજીરાજ વગાડતી રહી અને અન્ય રાજ્યો વડાપ્રધાનની નજીક રહ્યા અને સાંસદોએ પોતાના રાજ્યોના વિકાસના કામ પર સહી કરાવી વિકાસના ગુજરાત મોડલને પોતાના સંસદીય મતક્ષેત્રમાં લાગુ કરાવી દીધું અને ગુજરાત હાથ ઘસાતું રહી ગયું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો આ હતી અમારી વિશેષ રજૂઆત રાજનીતિની ધતોડી પતોડી. સોમવારે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. प्रेमी भारत की जय पुकारे, देश के दुश्मन को घर में घुस करके मारे, बीजेपी की चाल को सब पहचाने, सेना की जाबाजी को ये चले भुनाने, हम प्रेमी भारत की जय पुकारे. हमले में आतंकी मरे या पेड़ गिरे, बिना सबूत मोदी जी की सरकार गिरे,
ये मत भूलो ऐसे ही सवालों से खुश हैं पाकिस्तानी जो अब तक हैं डरे। दुश्मन मुल्क को आप ही लोग लगे हैं प्यारे, हम प्रेमी भारत की जय पुकारे। सच को पर्दा कभी छिपा ना पाया है, 250 की मौत का आंकड़ा कहाँ से आया है। सेना पर अपनी थोड़ा विश्वास करो, मिट्टी में दुश्मन को जिसने मिलाया है। देंगे उनके सबूत जो सीधे नरक से धारे, राफेल होता एयरफोर्स के पास हमारे। पाकिस्तान का एक भी प्लेन न बचता प्यारे, इन वायुपुत्र पर देश को बड़ा गर्व है। ट्रेलर दिया बनेगी फिल्म होली का पर्व है, हम प्रेमी भारत की जय पुकारे, हम प्रेमी भारत की जय पुकारे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।